નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે સ્વાધ્યાય 5.1 ભણી રહ્યા છીએ. એની અંદર દાખલા નંબર 4, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. હવે આ જે પ્રશ્ન છે એના આગળના જે બે વિડિયો છે એની અંદર 1 થી 10 નંબરના દાખલા આપણે શીખી ગયા છીએ. હવે 11મો દાખલો જુઓ. પહેલા સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરીએ. a2 - a1 બરાબર a2 બીજું પદ, a વર્ગ છે, a1 પહેલું પદ a છે. બંને અંદરથી a સામાન્ય નીકળશે. a ના વર્ગમાંથી 1 બહાર આવી ગયા એટલે 1 વધશે. a બહાર આવી ગયો એટલે ત્યાં વધશે 1. a3 - a2, a3 ત્રીજું પદ a નો ઘન છે, a2 બીજું પદ a નો વર્ગ છે. a નો વર્ગ કોમન નીકળશે. જો એની 3 ઘાત હતી એમાંથી એનો વર્ગ બહાર આવી ગયો છે તો 3 માંથી 2 જાય તો 1, તો અંદર એકલા a વધશે. માઇનસ a વર્ગ છે બહાર આવી ગયા એટલે 1 વધશે. હવે તમે જુઓ અહીંયા પહેલા જ બે સામાન્ય તફાવત છે, જુદા જુદા મળ્યા છે એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અહીં a2 - a1 is not equal to a3 - a2. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તફાવત જુદા જુદા આવે એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે જો અહીંયા નંબર 12 √2 √8 √18 √32 આ શ્રેણી જે છે ડાયરેક્ટ આપણને તફાવત શોધવામાં થોડીક વધારે મહેનત કરે. પહેલા આને યોગ્ય સ્વરૂપમાં ફેરવીએ. જુઓ તો આ શ્રેણી આ રીતની બનશે, વર્ગમૂળમાં 2. હવે જો 8 છે એની અંદર 4 એવા છે જેનું વર્ગમૂળ નીકળે એટલે 4 દુ 8. 18 એવા છે જેમાં 9 નું વર્ગમૂળ નીકળે, 9 દુ 18. 32 ની અંદર 16 નું વર્ગમૂળ નીકળે. તો આ રીતે જેના વર્ગમૂળ નીકળે છે એ અવયવને આપણે અલગ કરી દીધા. હવે આને આગળ આ રીતે લખીએ. તેથી વર્ગમૂળમાં 2, આ 4 નું વર્ગમૂળ છે અને 12 લખી દો એટલે 2 વર્ગમૂળમાં 2. 9 નું વર્ગમૂળ નીકળે 3 અને 12 લખી દઈએ 3 વર્ગમૂળમાં 2. 16 નું વર્ગમૂળ 4, 4 વર્ગમૂળમાં 2. હવે ગણતરી કરવામાં આપણે સરળતા રહેશે સામાન્ય તફાવત શોધવામાં. પહેલા a2 - a1, a2 એટલે બીજું પદ 2 વર્ગમૂળમાં 2. હવે જે શ્રેણી છેલ્લી લખીએ ધ્યાનમાં લેવાનું. માઇનસ a1 એટલે પહેલું પદ વર્ગમૂળમાં 2, 2 માંથી 1 જાય તો 1 વર્ગમૂળમાં 2. a3 - a2, a3 એટલે ત્રીજું પદ આપણી જોડે વર્ગમૂળમાં 2 છે, માઇનસ બીજું પદ 2 વર્ગમૂળમાં 2. 3 માંથી 2 જાય તો 1. જો બે તફાવત સમાન આવે છે ત્રીજો શોધીએ. a4 - a3, a4 એટલે ચોથું પદ 4 વર્ગમૂળમાં 2 અને ત્રીજું પદ 3 વર્ગમૂળમાં 2. 4 માંથી 3 જાય તો 1 વર્ગમૂળમાં 2. જો બધા સામાન્ય તફાવત સમાન આવે છે એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3. અહીંયા લખીશું. તેથી આ શ્રેણી
સમાંતર શ્રેણી છે જેમાં ડી બરાબર વર્ગમૂળમાં 2, સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2 છે. હવે જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 3 પદ આપણે શોધવાના છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. A5 A પ્લસ 5 માંથી 1 જાય તો 4D. એ છે એ એટલે પહેલું પદ અહીંયા વર્ગમૂળમાં 2 છે વત્તા 4. ડી એટલે બીજું પદ આપણી જોડે અહીંયા ડી એટલે સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2 છે. તો અહીંયા વર્ગમૂળ 2 સીધા લખી દો. અહીંયા ડી ની જગ્યાએ વર્ગમૂળમાં 2. હવે 4 ને 1 5. આ વર્ગમૂળમાં 2 આગળ કઈ નહીં એટલે 1 છે. 4 ને 1 5 વર્ગમૂળમાં 2. 5 વર્ગમૂળમાં 2. આમ તો આટલા સુધી સાચું છે પણ આ 5 ને અંદર લઈ જાઓ એટલે એનો વર્ગ થશે. 5 નો વર્ગ 25 ગુણ્યા 2 અને અહીંયા મળશે આપણને 25 દુ 50. તો પાંચમું પદ વર્ગમૂળ 32 પછીનું પાંચમું પદ જે છે વર્ગમૂળ 50 મળશે. A6 A પ્લસ 6 માંથી 1 જાય તો 5D. એ એટલે પહેલું પદ આપણી જોડે વર્ગમૂળમાં 2 છે. 5 સામાન્ય તફાવત ડી આપણી પાસે વર્ગમૂળમાં 2 છે. 5 ને 1 6 વર્ગમૂળમાં 2. હવે 6 ને અંદર લઈ જઈએ એટલે વર્ગ થઈ જશે. 6 નો વર્ગ 36 36 દુ 72. તો છઠ્ઠું પદ આપણે વર્ગમૂળ 72 મળશે. A7 A પ્લસ 7 માંથી 1 જાય તો 6D. એટલે પહેલું પદ વર્ગમૂળ 2 છે. 6 વર્ગમૂળમાં 2. 6 ને 1 7 વર્ગમૂળમાં 2 બરાબર 7 ને અંદર લઈ જાઓ એટલે 49 ગુણ્યા 2 49 દુ 98. તો આપણને જે સાતમું પદ છે 98 મળશે. 2 9 18 18 નો આંકડો વધી આવી 1 2 ચોગા 8 ને 1 9 49 દુ 98. તો આ રીતે દાખલા ગણી શકાય. નંબર 13 વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 વર્ગમૂળ 12. આના સામાન્ય તફાવત શોધીએ પહેલા. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. A2 માઇનસ A1 A2 માઇનસ A1. A2 એટલે બીજું પદ વર્ગમૂળ 6 છે. A1 એટલે પહેલું પદ વર્ગમૂળ 3 છે. હવે જો આનું સાદું રૂપ આપવા માટે અહીંયા 6 છે ને એના અવયવ પાડી દઈએ તો અવયવ આવા મળશે. એક વર્ગમૂળ 2 મળશે ને એક વર્ગમૂળ 3 મળશે. અસમયનો ગુણાકાર થઈ શકે. તો 2 તરી 6 ઓછા વર્ગમૂળમાં 3. હવે જો અહીંયા વર્ગમૂળ 3 છે ને બાદબાકી પછી વર્ગમૂળ 3 છે. તો એ વર્ગમૂળ 3 છે અને કોમન કાઢીએ. વર્ગમૂળ 3 બહાર આવી જશે તો અહીંયા વર્ગમૂળમાં 2 વધશે અને વર્ગમૂળ 3 બહાર આવી જાય એટલે અહીંયા 1 વધશે. A3 માઇનસ A2. A3 એટલે ત્રીજું પદ અહીંયા વર્ગમૂળમાં 9 છે. A2 એટલે બીજું પદ અહીંયા વર્ગમૂળમાં 6 છે. વર્ગમૂળ 9 છે એના પણ આ રીતના બે અવયવ પાડી દઈએ. વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળમાં 3 માઇનસ આનાય બે અવયવ પાડી દઈએ. વર્ગમૂળમાં 2 ઇન્ટુ વર્ગમૂળમાં 3. જો અહીંયા 3 તરી 9 થઈ જશે. 2 તરી 6 થઈ જશે. બરાબર. જો અહીંયા વર્ગમૂળ 3 છે અહીંયા વર્ગમૂળ 3 છે. વર્ગમૂળ 3 છે અને સામાન્ય કાઢી દો. અહીંથી વર્ગમૂળ 3 બહાર નીકળી જશે એટલે 2 હતા એમાંથી 1 વધશે વર્ગમૂળ 3. આમાંથી વર્ગમૂળ 3 બહાર આવી જશે એટલે વર્ગમૂળમાં 2 વધશે. હવે જો તફાવત બે જુદા આવ્યા. કૌંસની અંદરની જે સંખ્યાઓ છે જુદી મળી છે આપણને.
એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અહીં a2 minus a1 is not equal to a3 minus a2. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તફાવત જુદા આવે છે એટલા માટે સમાંતર શ્રેણી નથી. એટલે દાખલો પૂરો થઈ જશે. જો હવે નંબર 14, 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ. આના સામાન્ય તફાવત શોધીએ. a2 minus a1, a2 એટલે બીજું પદ, 3 નો વર્ગ, a1 એટલે પહેલું પદ, 1 નો વર્ગ, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 9 માંથી 1 જાય તો 8. પહેલા બે પદનો તફાવત 8 આવ્યો. a3 minus a2, a3 એટલે ત્રીજું પદ અહીંયા 5 નો વર્ગ છે. a2 એટલે બીજું પદ 3 નો વર્ગ છે. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 25 માં 9 જાય તો 16. હવે જો તફાવત જુદા જુદા આવી ગયા અહીંયા, તો આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અહીં a2 minus a1 is not equal to a3 minus a2. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. નંબર 15, 1 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ અને 73. આ સમાંતર શ્રેણી છે કે નહીં? આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં આપણે નક્કી કરીએ. પહેલા સામાન્ય તફાવત શોધીએ. a2 minus a1, a2 એટલે બીજું પદ, અહીંયા 5 નો વર્ગ છે. a1 એટલે પહેલું પદ, અહીંયા 1 નો વર્ગ છે. 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, 25 માંથી 1 જાય તો 24. a3 minus a2, a3 એટલે ત્રીજું પદ અહીંયા 72, 7 નો વર્ગ છે. a2 5 નો વર્ગ છે. 7 નો વર્ગ 7 49, 5 નો વર્ગ અહીંયા 25, 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2. તો બીજો તફાવત પણ 24 મળ્યો, તો ત્રીજો શોધવો જોઈએ. ચેક કરીએ. a4 minus a3, a4 એટલે ચોથું પદ 73, a3 એટલે ત્રીજું પદ 7 નો વર્ગ, 73 minus 7 નો વર્ગ 7 49, 13 માંથી 9 જાય તો 4, 6 માં 4 જાય તો બીજો તફાવત સરખા આવ્યા. એનો મતલબ આ શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીં a2 minus a1 બરાબર a3 minus a2 બરાબર a4 minus a3. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે, જેમાં d બરાબર 24 છે. દરેકમાં આપણને તફાવત કેટલો મળ્યો? 24. જો સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદ આપણે શોધવાના છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ શોધવાનું થશે. a5, a plus 5 માંથી 1 જાય તો 4d. હવે a જુઓ, a એટલે પહેલું પદ, અહીં 1 નો વર્ગ છે. પહેલું પદ આપણી જોડે 1 નો વર્ગ છે, વત્તા 4, d આપણી પાસે 24 છે. 1 નો વર્ગ 1, 24 ચોક 96 અને 96 ને 1 97. તો આપણને પાંચમું પદ 97 મળશે.
A6 A પ્લસ 6 માંથી 1 જાય તો 5D એ એટલે પહેલું પદ આપણી પાસે 1 નો વર્ગ છે 5 D આપણી પાસે 24 છે 1 નો વર્ગ એક જ 24 પંચા 120 5 ચોક 20 5 દુ 10 10 ની 12 120 ને 1 121 A7 A પ્લસ 7 માંથી 1 જાય તો 6D એ એટલે પહેલું પદ આપણી પાસે 1 નો વર્ગ છે 6 D ની જગ્યાએ 24 1 નો વર્ગ 1 વત્તા 6 ચોક 24 6 દુ 12 12 ને 2 14 6 144 144 ને 1 145 તો આ રીતે આપણે દાખલા નંબર 4 ના 15 દાખલા આ રીતે ગણવાના છે બધાય તફાવત સમાન મળે તો સમાંતર શ્રેણી છે તફાવત સમાન ના મળે તો સમાંતર શ્રેણી નથી આ સ્વાધ્યાય અહીંયા આપણે પૂરું કરીએ છીએ હવે સ્વાધ્યાય 5.2 જે છે હવે આના પછીના વિડીયોની અંદર આપણે શીખીશું ખૂબ જ સરસ મજાનો ચેપ્ટર છે ખૂબ ગણવાની મજા આવશે થેન્ક યુ વેરી મચ જય માં સરસ્વતી